સાયલા તાલુકાના નવા સુદામડા ગામે માનવતા મહેકી, ઘાયલ રોઝને યુવાનોએ આપી નવજીવન. સાયલા તાલુકાના નવા સુદામડા ગામે જીવદયા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. અહીં દેવજીભાઈ સાગઠિયા અને ગામના જાગૃત યુવાનોએ કૂતરા દ્વારા ઘાયલ કરવામાં આવેલા એક વન્યજીવ, રોઝ, ને સમયસર સારવાર આપીને નવજીવન બક્ષ્યું છે. નવા સુદામડા ગામે એક રોઝને અવારનવાર કૂતરાઓ દ્વારા હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યું હતું. આ દ્રશ્ય જોતા જ દેવજીભાઈ સાગઠિયાએ માનવતા દાખવીને તાત્કાલિક ધોરણે ઘાયલ રોઝને પોતાના ઘરે લઈ આવ્યા હતા. ઘાયલ રોઝની પ્રાથમિક સારવારમાં દેવજીભાઈને ગામના ઉત્સાહી યુવાનોએ પણ પૂરેપૂરો સહયોગ આપ્યો હતો. આ સેવાયજ્ઞમાં હાર્દિક સાગઠિયા, કિશન સાગઠિયા, કુલદીપ સાગઠિયા, મુકેશ સાગઠિયા, હેમાંશુ સાગઠિયા સહિતના યુવાનોએ સાથે મળીને રોઝની દેખભાળ કરી હતી અને તેની સારવારમાં અદ્ભુત મદદ કરી હતી. ગ્રામસ્થો દ્વારા અંગે તુરંત જ ફોરેસ્ટ વિભાગ, વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ વન વિભાગની ટીમ તાત્કાલિક નવા સુદામડા ગામે દોડી આવી હતી. ફોરેસ્ટ ટીમ દ્વારા ઘાયલ રોઝનો કબજો મેળવીને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને યુવાનોની સમયસૂચકતા અને વન વિભાગના સહકારથી એક મૂગા જીવનો બચાવ થતા સમગ્ર પંથકમાં યુવાનોની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ સચિન સાગઠિયા, LS ન્યૂઝ, સાયલા.